ને કાકા હા કેમ બગાસું ખાધું મેં જોયું. અલા ઊંઘ જ પૂરી નહીં થતી લા. કેમ આ ગરમી આવી ને કેવો ત્રાસ છે. કેમ રાત્રે મચ્છર કાન પાસે આમ એવું કરે. બરાબર સવારે 6:30 વાગે દૂધ વાળો ઠોંગ ઠોંગ કરીને જગાડી દે. બરાબર 8 વાગે દહીં વેચવા આવે છે. અચ્છા પેલો રબર વાળો હોર્ન આવે ને પેલો એવું કઈક વગાડે. 10 વાગે શાકભાજી વાળો આવે બૂમા બૂમ 50 રૂપિયા કિલો 50 રૂપિયા કિલો. અમારી ત્યાં 50 સાંભળીને કોઈ બહાર નહીં આવતું. એવું છે? તેણે નવું ચાલુ કર્યું છે 25 રૂપિયા 500 ગ્રામ 25 રૂપિયા. પાછા બહાર આવી જાય બધા. એટલે એ જાય પછી 11 સાડા 11 પેલા છરી કાતરની ધાર કાઢવા વાળો આવે એટલે એનું પણ આવો કઈક અવાજ આવે. 12 સાડા 12 થાય હા એટલે કુકરની સીટીઓ વાગે. પછી જમીને એવું થાય કે ચાલ બપોરે આમ ચાલ થોડી વાર સુઈ જાઉં. હા તો તરત કુરિયર 3:30 થાય એટલે બાજુ ઠક 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 એ પોસ્ટમેન. બરાબર એટલે પણ શું આ વોટ્સએપના જમાનામાં કાગળો લખી લખીને પોસ્ટમાં મોકલો છો યાર. 4:30 થાય એટલે સોસાયટીના છોકરાઓ સાયકલો લઈને નીકળે ટીંગ ટીડિંગ ટીંગ ટીડિંગ ટીંગ ટીડિંગ. હું ભગવાન જાણે 6 સાડા 6 થાય એટલે આખા ગામનો ટ્રાફિક છૂટ્યો હોય. કરેક્ટ. પીપી પોપો પીપી અને પાછો ટ્રકો નીકળે અરે ભાઈ બહુ ટ્રક હોય છે યાર. એના હોર્ન પાછા